મોટો ખુલાસો થઈ રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો પુરાવો। સારવાર કરનાર ડોક્ટરના ક્લિનિક પહોંચી ઝી 24 કલાકની ટીમ। ડોક્ટર પ્રશાંત વજીરણીએ સારવાર કરી હોવાનું સામે આવ્યું છે। પ્રશાંત વજીરણીના ખાનગી ક્લિનિક પર ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। ડોક્ટર પ્રશાંત વજીરણીનું ખાનગી ક્લિનિક પણ બંધ હાલતમાં છે। ફોન સ્વિચ ઓફ છે, એટલે કે તેમનું મૌન ઘણા બધા સંકેતો આપી રહ્યું છે। સંવાદદાતા ઉદય લાઈવ જોડાઈ ગયા છે આ ખાનગી ક્લિનિક પરથી। ઉદય, સીધા આપની પાસે આવીશું। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે મોત કાંડ સામે આવ્યો છે, એ ઓપરેશન દર્દીઓનું જે ડોક્ટરે કર્યું છે, તે ડોક્ટરનું ખાનગી ક્લિનિક પણ ચાલે છે। તમે ત્યાં આગળ છો, કંઈ અંદેશો ત્યાંથી સામે આવી રહ્યો છે? કોઈ હાજર છે જવાબ આપવા માટે? નિધિ, જો વાત કરવામાં આવે તો હું સીધા આપને દ્રશ્યો દેખાડીશ કે જે જગ્યા ઉપર પ્રશાંત વજીરાણીનું આ ખાનગી ક્લિનિક આવેલું છે। પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે 505 નંબરનો આ ઓફિસનો નંબર છે। નીચે નોંધેલું છે ગોલ્ડન કલરની પ્લેટની અંદર કાળા અક્ષરોથી કે ડૉક્ટર વજીરાણીની કાર્ડિયોલોજીસ્ટ અને ચાઇલ્ડ કેર ક્લિનિક, અને પછી નીચે બીજું બોર્ડ છે, તમે જોઈ શકો છો કે ડૉક્ટર પ્રશાંત વજીરાણી, પછી એમની બધી ડિગ્રીઓ નોંધેલી છે। નીચે લખેલું છે ગોલ્ડ મેડાલિસ્ટ અને કન્સલ્ટિંગ કાર્ડિયોલોજીસ્ટ, એ પ્રકારની અહીંયા બોર્ડ મારેલું છે। પછી બીજું જે છે કદાચ એમના પરિવારના કોઈ સભ્યનું હોઈ શકે છે બોર્ડ, 3જા નંબરનું। આ ઓફિસ છે એમની, આ ક્લિનિક છે। તમે જોઈ શકો છો કે અમદાવાદના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રતાંજલિ સ્ક્વેરના બિલ્ડિંગની અંદર 5મા માળે 505 નંબરની ઓફિસ છે। અત્યારે આ દરવાજો તમે જોઈ શકો છો બંધ છે, એટલે કે દરવાજો લોક છે, આ ક્લિનિક બંધ છે। તો અહીંયા બની શકે છે કે જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો હોય ત્યારબાદ બંધ કરવામાં આવ્યો, અથવા તો આજનો દિવસ ચાલુ દિવસ છે તો ન પણ આવ્યા હોય, અથવા એવું પણ બની શકે કે સવારે ન આવતા હોય અને સાંજે પેશન્ટોને અહીંયા બોલાવવામાં આવતા હોય છે। પરંતુ અત્યારની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ઝી 24 કલાકની ટીમ નિધિ જે અહીંયા પહોંચી છે આપણી પ્રયત્ન કરવા માટે કે ડૉક્ટર પ્રશાંત સાથે આપણી વાતચીત થઈ શકે, સમગ્ર મામલો શું હતો, કઈ રીતે એમના ઓપરેશન કરવામાં આવ્યા, જે દર્દીઓ હતા એમને શું તકલીફો હતી, કેવા પ્રકારની તકલીફો હતી, આ તમામ મુદ્દે એમની સાથે વાતચીત કરવા, એમની પ્રતિક્રિયા લેવા માટે અથવા તો એમનો જવાબ માંગવા માટેથી, અથવા તો એમનો જવાબ એ મૂકી શકે એ માટેથી આપણે પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ આ ક્લિનિક એમનું બંધ છે અત્યારે। ત્યારે હવે કાયદાકીય પ્રક્રિયા શું થાય છે અને એની અંદર પ્રશાંત, ડૉક્ટર જે પ્રશાંત છે એમનો રોલ શું સામે આવે છે, એની સૌની કોઈ નજર જે છે હવે એના ઉપર રહેશે। કારણ કે સરકાર પણ જે છે અત્યારે સફાળી જાગી છે અને આખી ઘટનાને લઈને ગંભીરતાથી લઈને તપાસના આદેશ પણ આપવામાં આવેલા છે। હવે દર્દીઓના સગા સંબંધીઓ અથવા તો જે દર્દી જીવિત છે એના નિવેદન નોંધવામાં આવશે। જો એમાં કોઈ બેદરકારી જણાશે તો બની શકે છે કાયદાકીય પ્રક્રિયાને લઈને એક ફરિયાદ પણ નોંધાઈ શકે છે। ફરિયાદ નોંધાયા બાદ જે છે જે જવાબદાર વ્યક્તિઓ છે એની પૂછપરછ, અટકાયત અને ધરપકડ સુધીના ભણકારા અત્યારે વાગી રહ્યા છે। તો હવે આખો આ મામલો જે છે ક્યાં સુધી ચાલે છે, કેવી રીતે ચાલે છે અને કોના રોલ છે જે સામે આવે છે અને કોની જવાબદારી સામે આવે છે એ જોવું રહ્યું આપણે। નિધિ, બિલકુલથી ઉદય, જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ। તો હાલ તો એક મોટી